નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો. આજે આપણે પહેલો પાઠ પૂર્ણાંક સંખ્યાઓ સ્વાધ્યાય 1.3નો ત્રીજો, ચોથો અને પાંચમો પ્રશ્ન જોઈશું. તો જોવો, ત્રીજો પ્રશ્ન આપેલો છે ખાલી જગ્યા પૂરો. કે અહીંયા આપણને જો જેવું ખાલી જગ્યા આપેલી છે, ખાલી જગ્યા પૂરવાની છે. તો જોવો, અહીંયા આપણને પહેલી ખાલી જગ્યા આપેલી છે 369 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 369. તો આપણે જે ખાલી જગ્યા છે ત્યાં સંખ્યા લખવાની છે. તો આપણે કઈ સંખ્યાને 369 વડે ભાંગીએ તો 369 જ આવે. તો આપણને ખબર છે કે આપણે કોઈ પણ સંખ્યાને 1 વડે ભાંગીએ તેની તે જ સંખ્યા આવે. કે આપણે કોઈ પણ સંખ્યાને 1 વડે ભાંગીએ તેની તે જ સંખ્યા આવે. એટલે 369ને આપણે 1 વડે ભાંગશું એટલે જવાબ શું આવશે? 369. જેમ કે જો તમને આમ ના આવડે તો આમ સાઈડમાં આમ લખી દેવાનું 369 ભાંગ્યા. હવે જો અહીં ભાંગ્યાની નિશાની છે એટલે અહીં આપણે શું લખશું? છેદમાં 1. શું આવ્યાનો જવાબ? 369. આવી રીતે આપણે જવાબ ચેક કરી લેવાનો, સાચો છે ખોટો આપણે 1 આવે. પછી જોવો, એવી જ રીતે બીજું છે કે -75 ભાગ્યા ખાલી જગ્યા બરાબર -1. તો -75 ને કેટલા વડે ભાંગીએ તો -1 આવે? તો તમે જોવો કે આપણે કોઈ પણ સંખ્યાને તેના તે જ સંખ્યા સાથે ભાંગીએ ને તો 1 આવે જવાબમાં. એટલે કે આપણે 75 ભાગ્યા 75 કર્યું તો જવાબમાં શું આવે? 1. કે જેમ કે જોવો, મેં 75 ભાગ્યા 75 કર્યો તો 75 કટ થઈ જાય, જવાબ શું આવે? 1. પણ અહીંયા શું છે? -75 છે. આ -75 છે, એને આપણે 75 વડે ભાંગીએ તો શું આવશે? -1. આ માઇનસના માઇનસ રહેશે. જો બંને -75 હતા તો +1 આવી જાત. એટલે આ સંખ્યા કેવી હશે? પ્લસમાં હશે. અહીંયા માઇનસ છે એટલે આપણને શું ખબર પડે કે અહીંયા જે સંખ્યા આવશે એ ધનમાં હશે. કેમ કે બે માઇનસ હોય તો આ 1 કેવા થઈ જાય? +1 થઈ જાય. પણ અહીંયા જોવો, -1 છે એટલે એક સંખ્યા માઇનસ હશે તો એક સંખ્યા પણ માઇનસ આપેલી દીધી. એટલે બીજી સંખ્યા કેવી હશે? પ્લસ. તો બીજી સંખ્યા શું આવશે? 75. અને જો તમને આમ ના સમજાય તો મેં ઉપર કીધું હતું કે આમ જોઈ લેવાનું ભાગાકાર કરીને કે આપણો જવાબ આવે છે. અને જોવો, આમ પણ કરી શકો કે 75 ગુણ્યા -1 તો કેટલા થાય? -75. આ બેનો ગુણાકાર આના જેટલો હોય. જવાબને આપણે 75 સાથે ગુણીએ તો આપણને આ -75 આવે. પછી જેવી જ રીતે જોવો, ત્રીજો દાખલો આપેલો છે -206 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 1. તો આપણે ઉપર હતું એવી જ છે કે કોઈ પણ સંખ્યાને આપણે તેની તે સાથે જ ભાંગીએ તો 1 જવાબ આવે. 206 ને 206 ના છેદમાં 206 તો શું આવશે? જવાબ 1. હવે જો અહીંયા કેવા 1 છે? +1 છે. એટલે આપણે બંને સંખ્યા માઇનસ હોય ત્યારે +1 આવે. એટલે આ બીજી સંખ્યા કઈ હશે? -206. પછી ચેક કરી લેવાનું કે -206 છેદમાં -206. આ જે માઇનસ માઇનસ કટ થઈ જાય, 206 કટ થઈ જાય, કાંઈ નથી વધ્યું એટલે શું આવે? જવાબ 1. તો આપણે જવાબ 1 આવી ગયો. એવી જ રીતે જો ચોથો દાખલો છે -87 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 87. તો આપણે પહેલામાં જોયું હતું એમ કે કોઈ પણ સંખ્યાને આપણે 1 સાથે ભાંગીએ તેને તે જ સંખ્યા આવે. પણ અહીંયા જોવો, જવાબમાં શું છે? પ્લસ છે અને અહીંયા માઇનસ છે. તો અહીંયા જવાબમાં આપણે 1 સાથે ભાંગ્યું હોય તો અહીં -87 થાય. પણ કેવા 1? -1 આવશે. કેમ કે આ માઇનસ પ્લસ થઈ જશે. જો +1 હોત તો પ્લસ માઇનસ થાત ને -87 જવાબ આવત. તો આમાં શું આવશે? -1 જવાબ આવશે. એવી જ રીતે પછી ઈ આપેલું છે ખાલી જગ્યા ભાગ્યા 1 બરાબર 87. તો કોઈ પણ સંખ્યાને આપણે 1 સાથે ભાંગીએ તેને તે જ સંખ્યા આવે. તો આપણને કોઈ આ પહેલી સંખ્યા નથી આપેલી પણ 1 આપેલું છે એટલે આપણે કેટલા હશે? 87 હશે. પણ કેવા 87 હશે? -87 હશે. કેમ કે આ જોવો 1 પ્લસ છે તો આ કેવા હોય? માઇનસ. નકર આ પ્લસ હોત તો ખાલી 87 જવાબ આવત. પછી જોવો, એના પછીનો F આપેલો છે ખાલી જગ્યા ભાગ્યા 48 બરાબર -1. કોને આપણે 48 વડે ભાંગીએ તો -1 આવે? તો આપણે અહીંયા ઉપર જોયું એમ કે કઈ સંખ્યાને તેની તે જ સંખ્યા સાથે ભાંગીએ તો જવાબ 1 આવે. 48 ભાગ્યા 48 1 આવે. પણ અહીંયા જો કેવું શું આવ્યું છે? -1 આવ્યો છે. તો આપણે કેવા 48 હશે? -48 હશે. અહીંયા -1 આવ્યું એટલે શું હશે? અહીંયા -48 હશે.
હવે 20 ભાંગ્યા ખાલી જગ્યા બરાબર -2. તો હવે 20ને આપણે કેટલા વડે ભાંગીએ તો -2 આવે 10 વડે. 20ને કેટલા વડે ભાંગીએ તો -2 આવે 10 વડે. કેમ કે જુઓ 10 દુ કેટલા થશે 20 થશે, અથવા તો તમે આમ કરો 20 ભાંગ્યા 2 કેટલા આવે 10 જવાબ. 20 ભાંગ્યા 2 શું આવશે 10 આવશે. પણ અહીંયા જુઓ કેવા 2 છે -2, એટલે અહીંયા 10 માં શું આવશે -10 આવશે. તો આપણે શું લખશું -10. અને અહીં તમારે પછી સાઈડમાં ચેક કરવું હોય તો ચેક કરી લેવાનું કે 20ના છેદમાં -10 કેટલા આવે, જવાબ આવે છે -2. હા આવે છે, તો આપણો દાખલો સાચો. પછી છે એ, પછીનો h આપેલું છે ખાલી જગ્યા ભાંગ્યા 4 બરાબર -3. તો આ બે સંખ્યાનો ગુણાકારનો જવાબ આ હોય તો 4 તેરી 12, અને અહીં માઇનસની નિશાની છે એટલે શું આવશે -12. આ બધાયમાં એમ જ હશે કે પાછળની બે સંખ્યાનો જવાબ આ ગુણાકાર આપેલી સંખ્યા હોય, આ બે સંખ્યાનો ગુણાકાર આપેલી સંખ્યા હોય. કે જો અહીંયા -87 ગુણ્યા 1 -87 આવ્યા, એટલે આ તમને એમ આવડે તો એમ, નકર પછી -4 12 આપણે કઈ સંખ્યાને 4 વડે ભાંગીએ તો -3 આવે, કે -12ના છેદમાં 4 બરાબર કેટલા આવે -3. 4 તેરી 12. હવે જોવો ચોથા પ્રશ્ન જોઈએ. ચોથો પ્રશ્ન શું આપેલો છે કે પૂર્ણાંક સંખ્યા a b ની 5 જોડ લખો કે જેથી a ભાંગ્યા b બરાબર -3 થાય. આવી એક જોડ 6 - 2 છે, કારણ કે 6 ભાંગ્યા -2 બરાબર -3. તો આપણને એમ કીધું હતું કે પૂર્ણાંક સંખ્યા a અને b એટલે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા ની એવી આપણે 5 જોડ લખવાની છે કે જેનો ભાગાકાર શું આવે, ભાગાકારનો જવાબ -3. એટલે એવી બે સંખ્યા લખવાની છે જેનો ભાગાકાર -3 આવે. તો એનું આપણને જો એક ઉદાહરણ પણ આપેલું છે કે પેલી જોડ શું છે 6 ને -2. એક આપણને ઉદાહરણ આપ્યું છે કે 6 ને -2, 6 ભાંગ્યા -2 કેટલા થાય -3. તો હવે આપણે એવી બીજી 5 જોડ લખવાની છે. તો અહીં આપણે એ પહેલી જોડ, બીજી જોડ, ત્રીજી જોડ, ચોથી જોડ ને પાંચમી જોડ. તો આ પહેલી સંખ્યા ભાંગ્યા બીજી સંખ્યા બરાબર એનો જવાબ શું આવવો જોઈએ -3. તો હવે જોવો આમાં શું કરવાનું કે આપણે 3 કોઈ પણ અહીંયા તમે એક સંખ્યા લખી લો, જેમ કે મેં લખી લીધી 6, તો 6 તેરી કેટલા થાય 18. તો અહીંયા 18 લખવાના, અને કેવા 18 -18, કેમ કે અહીં માઇનસની નિશાની છે. બંનેમાંથી કોઈ પણ એક સ્થાન ઉપર તમારે માઇનસની નિશાની લખવાની ને એક જગ્યાએ પ્લસની, એટલે વત્તા ઓછા ઓછા થઈ જાય, વત્તા ઓછા થઈ જાય. હવે એટલે 18 ભાંગ્યા 6 થાય 6 તેરી 18. 18 ભાંગ્યા 6 કેટલા થાય 3. અહીંયા જોવો એટલે કે અહીં માઇનસની નિશાની છે, અહીં માઇનસની નિશાની આવી. હજી એક ગણી એટલે તમને સમજાઈ જાય. ભાંગા ખાલી જગ્યા બરાબર -3. તો હવે અહીંયા બીજી સંખ્યા લઈએ કે 5 લખીએ. હવે તો આપણે 5 3 પંચા કેટલા થાય 15. તો અહીંયા -15 લખી દઈએ. એટલે કે આપણે માઇનસ, હવે જોવો અહીંયા આપણે મેં સાઈડમાં તમને કરીને બતાવું કે -15 છેદમાં 5. તો હવે આપણે ભાગાકાર કરીએ તો શું થાય 3 પંચા 15, 5 5 કટ થઈ જાય ને વધ્યા શું -3. તો આવ્યો આપણો જવાબ -3. મેં પહેલાં દાખલામાં કીધું હતું એમ કે આ પાછળની બે સંખ્યાનો ગુણાકાર આ પહેલી સંખ્યા જેટલો હોય, એટલે કંઈ કોઈ પણ સંખ્યા તમારે લખી દેવાની અને પછી એને 3 સાથે ગુણવાનું. આવા ઘણા બધા જવાબ હોઈ શકે છે, 5 નહીં પણ આપણે એની જગ્યાએ 50 પણ લખી શકીએ છીએ. આપણે અહીંયા તમે જે સંખ્યા લખો એ ઉપર આધારિત રીએ કે અહીંયા તમે 8 લખ્યા તો 8થી જે આવે તે. તો હવે જો 8 લખીએ, હવે આપણે 8માં શું કરશું, આમાં અહીંયા માઇનસ લખી દો તો પણ ચાલે, તો અહીંયા પ્લસ લખવાના, કોઈ પણ એક જગ્યાએ પ્લસ કે માઇનસ લખવાના. તો હવે જો -3, તો 8 તેરી કેટલા થશે 24 થશે, એટલે 24 ભાંગ્યા -8 બરાબર -3. તમે માઇનસની નિશાની પહેલા પદ કે બીજા પદ ગમે તેમાં લખી શકો. પછી છે બીજું આપણે બનાવીએ ખાલી જગ્યા ભાંગ્યા ખાલી જગ્યા બરાબર -3. તો હવે આપણે લઈએ 9. તો 9 લઈએ તો 9 તેરી કેટલા થશે 9 તેરી 27. અહીંયા આગળ માઇનસની નિશાની લખી દઈએ, -27 ભાંગ્યા 9 બરાબર -3. હવે પાછી પાંચમી સંખ્યા ખાલી જગ્યા ભાંગ્યા ખાલી જગ્યા બરાબર -3. તો હવે આપણે કોઈ પણ બીજી સંખ્યા લખીએ 15. અહીંયા માઇનસની નિશાની લખી દઈએ. 3 15 તેરી 45. શું આવશે 15 તેરી 45. તો 45 ભાંગ્યા -15 બરાબર
-3। હવે જોવો આપણે શું લખશું, આપણને જોડી કેવી રીતે લખવાની હતી, એ કૌંસમાં બીની છે, તો અહીંયા જોવો આપણે લખીએ કે -18, અહીંયા જે જોડી આપણે બનાવી જોડી લખશું કે આ પેલી -18 ને 6, તો -18 6, પછી બીજી શું હતી -15 5, એ બધી જ જોડી લખી દઈએ। 24 -8 -27 9, અને બીજી કઈ હતી, અને 45 -15, એ 5 જોડ કે આ 5 જોડ છે કે જેથી A ભાગ્યા B બરાબર -3 થાય। તો આપણે જોવો આ ચોથા દાખલાનો જવાબ આવી ગયો। પછી જોવો પાંચમો પ્રશ્ન જોઈએ, તો જોવો પાંચમો પ્રશ્ન આપેલો છે કે બપોરે 12 વાગ્યાનું તાપમાન 0 થી ઉપર 10 ડિગ્રી સેલ્સિયસ છે, એ 2 ડિગ્રી સેલ્સિયસ પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી ઓછું થતું જાય છે, તો કયા સમયે તાપમાન 0 થી નીચે 8 ડિગ્રી સેલ્સિયસ હોય। મધ્યરાત્રિનું તાપમાન શું હોય કે જોવો કે બપોરે 12 વાગ્યાનું તાપમાન, બપોરે 12 વાગ્યે તાપમાન કેટલું છે 0 થી ઉપર 10 સેલ્સિયસ, 0 થી ઉપર 10 સેલ્સિયસ એટલે +10 સેલ્સિયસ છે, +10 સેલ્સિયસ છે, ઘન 10 સેલ્સિયસ છે, એ 2 ડિગ્રી સેલ્સિયસ પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી ઓછું થતું થાય છે, એટલે કે 2 ડિગ્રી સેલ્સિયસ દર કલાકે 2 ડિગ્રી સેલ્સિયસ ઘટતું જાય છે। 10 ડિગ્રી સેલ્સિયસ છે એમાંથી 2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઓછું થતું જાય છે, અને સમયે તાપમાન 0 થી નીચે 8 ડિગ્રી સેલ્સિયસ હોય, તો કયા સમયે 0 થી નીચે 8 ડિગ્રી સેલ્સિયસ એટલે શું થાય, 0 થી નીચે એટલે 0 થી નીચે કઈ સંખ્યા આવે, ઋણ સંખ્યા, એટલે -8 ડિગ્રી। આપણે આ 8 ને શું સમજવાનું, -8, 0 થી નીચે એટલે -8, તો કયા સમયે -8 તાપમાન હોય એ આપણે શોધવાનું છે। અને બીજું શું શોધવાનું છે કે મધ્યરાત્રિએ કેટલું તાપમાન હશે, તો આપણે આ બે પ્રશ્ન જોવાના છે। તો સૌની પહેલા આપણે લખીએ કે બપોરે 12 વાગ્યાનું તાપમાન બરાબર, બપોરે 12 વાગ્યાનું તાપમાન કેટલું આપેલું છે 10 ડિગ્રી સેલ્સિયસ। પછી દર કલાકે તાપમાનમાં થતો ઘટાડો, દર 2 કલાકે કેટલું થાય છે ઘટાડો, દર કલાકે કેટલું ઘટાડો થાય છે 2 ડિગ્રી સેલ્સિયસ, દર કલાકે 2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટતું જાય છે। તો આપણે લખશું કે કયા સમયે તાપમાન -8 ડિગ્રી સેલ્સિયસ હોય, તો -8 ડિગ્રી આપણે પહેલા પ્રશ્ન ગણી લઈએ કે કયા સમયે -8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હશે। તો એવું શોધવું હોય તો આપણે લખીએ, પહેલાં આપણે છે ને આ શોધવું છે, તો આપણે પહેલાં શોધવું પડશે કે કેટલા સમય સુધી આપણને તફાવત થાય છે। કે આ જુઓ પહેલાં કેટલું હતું 10 ડિગ્રી સેલ્સિયસ હતું, અને પછી શું આપણે શોધવાનું કેટલાનું છે -8, એટલે 10 થી -8 કઈએ થશે, તો પહેલાં આપણે શોધીએ કે 10 થી -8 વચ્ચે કુલ કેટલો તફાવત છે, વચ્ચે કુલ કેટલી સંખ્યાઓ આપેલી છે, એટલે કેટલું તાપમાન ઘટે છે, કેટલા સેલ્સિયસ તાપમાન ઘટે છે, તો એ આપણે પહેલાં એ શોધવું પડે। તો આપણે લખશું કે તાપમાનનો કુલ તફાવત, તાપમાનમાં થતો ઘટાડો શોધવો હોય તો આપણે તેનો કુલ તફાવત પહેલાં તફાવત શોધવો પડે કે 10 ડિગ્રી સેલ્સિયસ હતું અને ઘટીને આપણે શોધવાનું કેટલું છે -8, -8 ક્યારે હોય, તો હવે 10 ઓછા -8 તફાવત એટલે બાદબાકી શોધવી હોય, તફાવત શોધવો હોય તો શું કરવાની, બાદબાકી કરવાની। તો 10 ડિગ્રી સેલ્સિયસ ઓછા -8, તો આ માઇનસ થી પ્લસ થઈ જશે, એટલે 10 + 8 ડિગ્રી સેલ્સિયસ, 10 ને 8 કેટલા થાય 18 ડિગ્રી સેલ્સિયસ, એટલે તાપમાન કેટલું ઘટ્યું 18 ડિગ્રી સેલ્સિયસ ઘટ્યું। તો આપણે લખશું કે 2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટવા માટે લાગતો સમય બરાબર 1 કલાક। 2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટવા માટે કેટલો સમય લાગે છે 1 કલાક લાગે છે। તો 18 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટવા માટે
લાગતો સમય, તો 18 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટવા માટે કેટલો સમય લાગશે એ આપણે ગોતવાનું છે. જ્યારે પણ આવું હોય ત્યારે આપણે શું કરીએ, ચોકડી ગુણાકાર કરીએ, એટલે કે 18 ગુણ્યા 1 કરશું. 18 ગુણ્યા 1 છેદમાં 2, આ બંનેનો ગુણાકાર કરવાનો અને એને 2 સાથે ભાગાકાર કરવાનો. હવે જુઓ 18 ગુણ્યા 1 કેટલા થશે, 18, અને 2 9 દુ 18, એટલે 2 કટ થઈ જશે, આ 2 18 કટ થઈ જશે, વધ્યા શું 9, તો શું આવશે 9 કલાક. એટલે કેટલો 18 ડિગ્રી સેલ્સિયસ ઘટવા માટે કુલ કેટલો સમય લાગશે, 9 કલાક લાગશે. તો આપણા પહેલા પ્રશ્નનો જવાબ આવ્યો કે રાત્રિના 9 વાગ્યે તાપમાન -8 ડિગ્રી સેલ્સિયસ હોય. આપણને પૂછ્યું હતું કેટલા વાગ્યે -8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય, તો કેટલા વાગ્યે હોય, 9 વાગ્યે. તો આપણા પહેલા પ્રશ્નનો જવાબ આવ્યો. આપણને શું પહેલો પ્રશ્ન આપેલો હતો કે શૂન્યથી નીચે 8 ડિગ્રી એટલે -8 ડિગ્રી ક્યારે હોય, તો એ આપણે શોધ્યું 9 વાગ્યે. પછી બીજા પ્રશ્નનો જે શોધવાનો છે કે મધ્યરાત્રિનું તાપમાન શું હોય. હવે આપણે મધ્યરાત્રિનું શોધવું હોય તો મધ્યરાત્રિનું આપણે શોધવું છે, તો મધ્યરાત્રિનું ક્યારે થાય કે મધ્યરાત્રિ એટલે રાતના 12 વાગ્યે. તો બપોરના 12 થી મધ્યરાત્રિનો સમયગાળો બરાબર 12 કલાક, કે બપોરના 12 થી 12 વાગ્યા સુધી, બપોરના 12 વાગ્યાથી મધ્યરાત્રિ એટલે રાતના 12 વાગ્યા સુધી કેટલો સમય થાય, 12 થી 12 12 કલાક કુલ થાય. તો આપણે લખશું કે 1 કલાકમાં 2 ડિગ્રી 1 કલાકમાં બરાબર કેટલું તાપમાન ઘટે છે, 2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટે. તો આપણે 12 કલાકમાં કેટલું ઘટશે એ આપણે શોધવાનું છે. 12 કલાકમાં ઘટતું તાપમાન, તો આપણે શું કરશું, આ 12 ગુણ્યા 2 કરશું ને ભાગ્યા 1 કરશું, એટલે 12 ગુણ્યા 2 છેદમાં 1. 12 દુ કેટલા થશે, 24, અને કોઈ પણ સંખ્યાને આપણે 1 વડે ભાંગીએ તેની તે જ સંખ્યા આવે, એટલે 12 દુ 24 ડિગ્રી સેલ્સિયસ. પછી મધ્યરાત્રિનું તાપમાન બરાબર 10 ઓછા 24 ડિગ્રી સેલ્સિયસ. કેમ કે જો આપણે તાપમાન કેટલું હતું, 24 ડિગ્રી સેલ્સિયસ ઘટ્યું, આપણે તાપમાનમાં થતો ઘટાડો શોધ્યો. કેટલું તાપમાન ઘટે છે, 24 ડિગ્રી સેલ્સિયસ. પણ કેટલામાંથી 10, બપોરે 10 હતું એમાંથી 24 ડિગ્રી સેલ્સિયસ ઘટ્યું, એટલે અત્યારે કેટલું આવ્યું એ આપણે શોધવાનું છે. એટલે બપોરના 10 ડિગ્રી સેલ્સિયસમાંથી 24 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટી ગયું. 10 માંથી 24 એટલે એ કાંઈ નથી, એટલે આપણે વત્તાની નિશાની સમજવાની, વત્તા ઓછા 24 માંથી 10 જાય એટલે 14, અહીંયા માઇનસની નિશાની છે એટલે -14. તો આપણો જવાબ શું આવશે, -14. તો આપણે શું લખશું કે મધ્યરાત્રિનું તાપમાન -14 ડિગ્રી સેલ્સિયસ હોય. તો આપણો બીજો જવાબ આવ્યો, પહેલો જવાબ અને આ બીજો જવાબ. તો અહીં આપણા પ્રશ્ન નંબર 3, 4 અને 5 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.